રજિસ્ટર એક આખું પાનું હોય, એમાં તમારા સિવાય 7-8-10 જણાના હોઈ શકે, એ પણ એકબીજાને કામમાં આવે. માપણી રજિસ્ટર આટલા મૂળભૂત ડોક્યુમેન્ટ થયા. હવે જે તે સમયે ગામ નમૂનો 1, ફેસલ પત્રક, આકારબંધ અને શીમખોળો હતા. આ સરકારના કેટલાક ડોક્યુમેન્ટ છે જે તમારા માટે ઉપયોગી છે. ફેસલ પત્રક રાજાશાહી વખતે તમે ખબર છે ને, ફસલનો ભાગ લઈ જતા, ખરાબ માલ લઈ આવતા નથી, ત્રીજો ભાગ કે ચોથો ભાગ જેનો હોય લઈ જાય, પછી બાકીનો માલ આપણો રહે. હવે આપણે બીજી રીતે કરીએ છીએ, ફેસલ પત્રકની જેમ જ ખરાબ માલ નાખી જેનો ભાગ્યો રહે ને અભાગ્યાનું લઈ જાય છે. એ ત્રીજો ભાગ જ છે ને, ચોથો ભાગ. કારણ કે આ અભાગ્યા આપણે થઈ ગયા, આપણાથી કામ તો થતું નથી, એટલે આ ચોઈથ થઈ. એના જેવી જ થઈ, જુદી રીતની થઈ. ઓલો મહેનત ના લઈ જાય છે, ઓલો એના હક ના લઈ જતો હતો, એની ટીકા નથી થતી. તેથી વહીવટ એમાંથી હાલતો. ચોઈથ આપણને સીધી દેખાતી હતી. આજ તમારી ચોઈથ નહીં, તમારી વાહે ચોઈથ વધે છે, એટલું આપણે સરકારને દઈ દઈએ છીએ. એટલે સરકાર એમાંથી તો હાલે છે. તો એ હતું ફેસલ પત્રક, તમારું જે તે સમયનું. તેથી છે ને, આ 12 નંબર નહોતું એટલે ફેસલ પત્રકમાં એમ સમજો કે નોંધાતું. એ આખું ફેસલ પત્રક. હવે આકારબંધ પછી આપણી સરકાર આવી, એના ફેસલ પત્રક ફેસલ લેવાનું બંધ કર્યું ને, એને રૂપિયા લેવાનું ચાલુ કર્યું ને, એ વધારે સારા લાગે, સમજ્યા? પછી હમણાં એક જોક કરું, મને યાદ કરાવજો. માલ ઢોરંગેનો, સમજ્યા? વેટરનરી ડોક્ટરનો ને એવું બધું લાગુ પડે, એવો જોક કરવું પછી તમે. એટલે ઈ ભાગ જે છે એ રૂપિયામાં કન્વર્ટ થયો, જેને આપણે લગન પિક્ચર જોયું જ છે, લગાન કહીએ. હવે એકચ્યુઅલ મહેસૂલ છે, એ મહેસૂલ ધારા નીચે તમે રોકડા રૂપિયા આપો છો, જે ટોડરમલે સિસ્ટમ શરૂ કરી હતી, એ મહેસૂલની રકમ થઈ ગઈ. તમારા રૂપિયા દેવાના, જેમને ઈ કઈ કઈ દેવાનું નથી. પાકે તોય તમારું, ના પાકે તોય તમારું. એ વધારે સારું, કારણ કે ફિક્સ અમાઉન્ટ થઈ ગઈ. પછી સરકારે ખરેખર અત્યારે તમે મહેસૂલ ભરતા જ નથી. મહેસૂલ તો માફ કરી દીધું. મહેસૂલ તો કમરતોડ હતું, લગાન પિક્ચર જોયું જ છે બધાએ. હવે તમે એક ફિક્સ અમાઉન્ટ દો છો, એમાં સરકારને પહોંચ પાડી ગઈ, મોંઘી પડે. એ 5